સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 29 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ભૂખ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વર્લ્ડ હંગર ડેની, બરાબર. વિશ્વ ભૂખ દિવસ એટલે કે વર્લ્ડ હંગર ડે, અને દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 28 મેના રોજ. 28 મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ છે તો હાલમાં 25 મે આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાળ દિવસ, વિશ્વ ફૂટબોલ દિવસ અને આફ્રિકા દિવસ મનાવાયો. 23 મે વિશ્વ કાચબા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 21 મે આંતરરાષ્ટ્રીય ચાય દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ અને 19 મે વિશ્વ પરિવાર ચિકિત્સક દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરાયું? તો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 આયોજન થયું છે મિત્રો દક્ષિણ કોરિયા ખાતે, બરાબર. દક્ષિણ કોરિયા ખાતે આયોજન થયું છે. દક્ષિણ કોરિયા. કેપિટલ છે સિયોલ, કરન્સી છે વોન અને પ્રેસિડેન્ટ છે મિત્રો યુન સુક યુલ. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં ક્યાં પારંપરિક કલાઓનો ઉત્સવ, કલા ઉત્સવનું આયોજન કરાયું? કલા ઉત્સવ, બરાબર, આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ન્યૂ દિલ્હી. રાઈટ આન્સર છે એમાં. પારંપરિક કલાઓનો ઉત્સવ છે કલા ઉત્સવ. આનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. 2025માં રાષ્ટ્રપતિ ભવન ન્યૂ દિલ્હીમાં આર્ટિસ્ટ ઇન રેઝિડેન્સ કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ 20 મેથી 26 મે સુધી ચાલ્યો હતો. તેમાં મધુબની, બિહાર અને ગોંડ મધ્યપ્રદેશ કલારૂપોનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોક અને આદિવાસી કલારૂપોને પ્રોત્સાહિત આપવાનું રહેશે. હાલમાં ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો હસમુખ અઢિયા રાઈટ આન્સર છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ, એના અધ્યક્ષ કોણ છે? હસમુખ અઢિયા રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી ગઈ છે LRDની અને CCEની, બરાબર. એક્ઝામ ટુડેનું 6 મહિનાનું કરંટ અફેર્સ, સાથે તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, વર્તમાન પદાધિકારી, અયોધ્યા GK, પેરાઓલિમ્પિક, સ્પોર્ટ્સ, ચેમ્પિયન્સ ટ્રોફી, પદ્મ એવોર્ડ્સ, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને કરંટ અફેર્સની PDF મળશે. 6 મહિનાની અલગથી કરંટ અફેર્સની PDF, જે મંથલી કરંટ અફેર્સની PDF છે. 5000થી વધારે પ્રશ્નનો છે. GPSC, STI, હાઈકોર્ટ, PSI, RMC જેવી તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર પૂછાયું છે, બરાબર. તો PDF માટે માત્ર 120 રૂપિયા, બરાબર, માત્ર 120 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ડેમો જોઈતો હોય તમને તો પણ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરો, હું તમને ડેમો કોપી પણ મોકલીશ અને સબૂત પણ મોકલીશ. હાલમાં સુહલમાં આયોજિત 2025 ISSF જુનિયર વિશ્વ કપમાં કોણ પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત, બરાબર. ભારત ટોપ પર રહ્યું છે મિત્રો. ભારતે ટોટલ 11 મેડલ જીત્યા, જેમાં 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ છે. આયોજન ક્યાં થયું છે? સુહલ, અને સુહલ આવેલું છે મિત્રો જર્મની ખાતે. તો આ પણ સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે વાત ભારતની થઈ તો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. 2025-26માં એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ ભારત બન્યો છે. મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં 9%નો યોગદાન રહ્યું છે. ભારતે દરિયાઈ ક્ષેત્રમાં મહિલાઓ માટે સાગર મેં સન્માન પહેલ શરૂ કરી છે. એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર રહ્યું છે. હાલમાં સાયન્સ અને ટેકનોલોજી નવાચારમાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો સાયન્સ અને ટેકનોલોજી નવાચારમાં કર્ણાટકા મિત્રો ટોપ પર રહ્યું છે, બરાબર. કર્ણાટકા ટોપ પર રહ્યું છે. તો કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. CM છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. હાલમાં કોણે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2025નો ખિતાબ જીત્યો? તો પ્રશ્ન છે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ. મિત્રો આ એક ફોર્મ્યુલા 1 આયોજન હોય છે આનું, બરાબર, ફોર્મ્યુલા 1 ચેમ્પિયનશિપનું. આ વખતે એક નવા લેન્ડો નોરિસે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2025નો ખિતાબ જીતી લીધો છે. નાણાકીય વર્ષ 2024-25માં દેશમાં કોલસાનો આયાત કેટલા ટકા ઓછો થઈ 243 મિલિયન ટન રહી ગયો છે? તો શું છે રાઈટ આન્સર આમાં? પ્રશ્ન છે ફાઇનાન્શિયલ યર 2024-25માં દેશમાં કોલસાનો આયાત કેટલા ટકા ઓછો થઈને 243 મિલિયન ટન રહી ગયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો 7.9%, બરાબર, 7.9%. અને
આ ઓછો થયો એટલે ભારતને આમાં ફાયદો થયો છે, કારણ કે આપણે આયાત ઓછો કર્યો એટલે આપણે પૈસા ઓછા આપવા પડે, બરાબર. અને આયાત 7.9% ઘટીને 243 મિલિયન ટન રહી ગયો છે, બરાબર. અને ગઈ વખત કરતાં મિત્રો આમાં ભારતને ફાયદો થયો, ગયા વખત કરતાં ભારતને આમાં ફાયદો થયો છે. કેટલો ફાયદો થયો? તો ગયા વખતે 264 મિલિયન ટન જેટલું હતું આયાત, બરાબર. અને વિદેશી મુદ્રામાં $8 બિલિયન જે છે એ બચ્યા છે. કોલ ઇમ્પોર્ટ રિડક્શનની આ રિપોર્ટ છે. હાલમાં કયા રાજ્યએ નિવેશ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે અંતરિક્ષ ઔદ્યોગિક નીતિ રજૂ કરી? તો નિવેશ અને રોજગાર આ બંનેને પ્રોત્સાહન આપવા માટે અંતરિક્ષ ઔદ્યોગિક નીતિ કોણે? તમિલનાડુ રાઇટ આન્સર છે મિત્રો. તમિલનાડુએ રજૂ કરી. કેપિટલ છે ચેન્નઈ. સીએમ છે એમ.કે. સ્ટાલિન. રાજ્યપાલ છે આર.એન. રવિ. હાલમાં અમેરિકાએ કયા દેશ પર પરમાણુ હથિયારના ઉપયોગનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો પોતાના દેશના ગૃહયુદ્ધમાં સુડાને રાસાયણિક પરમાણુ હથિયારનો ઉપયોગ કર્યો છે એવું અમેરિકાએ આરોપ મૂક્યો અને સુડાન પર પ્રતિબંધ મૂક્યા છે. પરમાણુ હથિયારના ઉપયોગને રોકવા 1992માં કન્વેન્શન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 1997માં મિત્રો આ નિયમો લાગુ થયા હતા અને પરમાણુ હથિયાર રોકવા માટે જે સંગઠન બન્યું હતું એનું મુખ્યાલય આવેલું છે ધ હેગ, નેધરલેન્ડ ખાતે. હાલમાં ઇલિનોઇસ ટેક, બરાબર. ઇલિનોઇસ ટેક શું છે? ઇલિનોઇસ ટેક એક યુનિવર્સિટી છે, બરાબર. ક્યાંની છે મિત્રો? શિકાગો, અમેરિકાની. એણે ભારતમાં કેમ્પસ ખોલ્યો છે અને કેમ્પસ ખોલવાવાળો અમેરિકા દેશનો પ્રથમ યુનિવર્સિટી બની ગયો, બરાબર. કેમ્પસ ખોલવાવાળો અમેરિકા દેશનો પ્રથમ યુનિવર્સિટી બની ગયો છે ઇલિનોઇસ ટેક. ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી શિકાગોની છે મિત્રો. એસ્ટાબ્લિશ ઇટ્સ ફર્સ્ટ ઇન્ટરનેશનલ કેમ્પસ ઇન મુંબઈ, ઇન્ડિયા. હાલમાં કોની ફીબા મહિલા એશિયા કપ 2025ના રાજદૂત તરીકે નિમણૂક કરાઈ છે? તો ફીબા મહિલા એશિયા કપ 2025ના રાજદૂત તરીકે મિયાઓ લીજીની નિમણૂક કરવામાં આવી. હવે આ મિયાઓ લીજી કોણ છે? તો મિત્રો એ મૂળ કયા દેશની છે? ચીન દેશની. એક યાદ રાખજો, ચીનની બાસ્કેટબોલ ખેલાડી ફીબા હોલ ઓફ ફેમમાં સામેલ મિયાઓ લીજી મહિલા એશિયા કપ 2025ની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. આનું આયોજન 13થી 20 જુલાઈ 2025 સુધી ચીનના શેન્ઝેન શહેરમાં કરવામાં આવશે. હાલમાં શ્રીલંકાના સિવિલ સેવકો માટે 9મો ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ક્યાં શરૂ થયો? તો શ્રીલંકાના સિવિલ સેવકો માટે 9મો ક્ષમતા નિર્માણ કાર્યક્રમ રાઇટ આન્સર છે મિત્રો મસૂરી ખાતે, બરાબર. મસૂરી ખાતે શરૂ થયું છે. ભારતની ત્યાં એકેડમી છે જ્યાં આઈએએસ અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવે. હાલમાં ભારતે ક્યાં 9મી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો છે? તો ભારત દ્વારા 9મી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીઓની બેઠકમાં બ્રાઝિલિયા ખાતે ભાગ લેવામાં આવ્યો. બ્રાઝિલનું પાટનગર છે બ્રાઝિલિયા. કયા રાજ્યમાં કૃષિ ઉદ્યોગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશના સીએમ છે ડૉક્ટર મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. મંગુભાઈ પટેલ ગુજરાતના પૂર્વ વનમંત્રી છે. પાટનગર છે મિત્રો ભોપાલ. હાલમાં જીવી બાબુનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પ્રખ્યાત અભિનેતા હતા જીવી બાબુ. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ભારતના ગુલવીર સિંઘે દક્ષિણ કોરિયાના ગુમીમાં એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. પુરુષોની 10,000 મીટર ગુમી દક્ષિણ કોરિયામાં યોજાયેલી ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ગુલવીરે 10,000 મીટર દોડ 28.38.63 મિનિટમાં પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીત્યો. અને બીજો ગોલ્ડ મેડલ એમણે પુરુષોની 5,000 મીટરમાં જીત્યો છે, બરાબર. આ દોડ એમણે 13 કલાક 24 મિનિટ અને 13 મિનિટ 24 સેકન્ડ અને 77 મિલી સેકન્ડમાં એમણે પૂરી કરી છે. તો આ બંને યાદ રાખજો, 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. તો મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. તો 28 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 25 મેના રોજ. કયા રાજ્યની શિવકાશી આતિશબાજીને જીઆઈ ટેગ માટે માંગ કરી? તમિલનાડુ રાઇટ આન્સર છે. કયા દેશે દુનિયાની સૌથી
હાઈ રેઝોલ્યુશનવાળી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી BFS લોન્ચ કરી? ભારતે કરી છે. કયા રાજ્યના નાગશંકરને કાચબાના સંરક્ષણ માટે આદર્શ મંદિર નામિત કરાયા? અસમ રાઇટ આન્સર છે. કોણ ફોર્મ્યુલા 2 મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ સ્પ્રિન્ટ જીતવાવાળા પ્રથમ ભારતીય બન્યા છે? કુશ મેની. કયો રાજ્ય 100% વીજળીકૃત રેલ નેટવર્કવાળો રાજ્ય બન્યો છે? ગુજરાત રાઇટ આન્સર છે. ક્યાં સામુદાયિક રેડિયો સ્ટેશન પંચસુલ પલ્સનું ઉદ્ઘાટન કરાયું? ઉત્તરાખંડમાં. ઇસરોએ કયા વર્ષને ગગનયાન વર્ષ જાહેર કર્યું? 2025. કોણે બીમ નામક AI આધારિત 3D વિડીયો સંચાર પ્લેટફોર્મ લોન્ચ કર્યો? ગૂગલે. નરેન્દ્ર મોદીએ અર્બન ડેવલપમેન્ટ વર્ષ 2025નું પ્રારંભ ક્યાં કર્યું? ગાંધીનગરમાં. કયા રાજ્યની સરકારે એક પરિવાર એક ઉદ્યમ અભિયાન શરૂ કર્યું છે? આંધ્રપ્રદેશે. હાલમાં મલ્લાની ફોન્સેકાનું નિધન થયું છે. તેઓ કોણ હતી? મિત્રો, એક અભિનેત્રી હતી. કયો રાજ્ય પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર રહ્યું? મણિપુર. કોણે બીજી મહિલા ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી છે? આર્સેનલે જીતી. કયા દેશના વિદેશમંત્રી ડૉક્ટર અબ્દુલ્લા ખલીલ 3 દિવસીય ભારતની યાત્રા પર આવ્યા? માલદીવ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ક્યાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો? તો સિહોર ખાતેથી. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં રેલવેના ઇલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો દાહોદ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ કોણ બન્યા? તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.